સાતમા મહિનાના 7મો મહિનો અડધા હેડતા વાયા છે. છઠ્ઠો મહિનો હેડતો. મિત્રો કેમ છો બધા? મજામાં? તો આપણે આજે આવી ગયા છે બલુભા ચૌહાણના ફાર્મ હાઉસની મુલાકાત લેવા માટે. તો બતાવું તમને બલુભા ચૌહાણના જે ખેતીવાડીમાં જે તુરિયા વાયેલા છે તો એમની ખેતી બતાવીએ. બન્યા રહેજો અમારા વ્લોગની સાથે. જો આ એમના તુરિયા વાયેલા છે અને ખૂબ સારું એવું કોમકાજ ચાલુ છે પહેલાં ચડાવવાનું. અને હવે ફૂલ તો હાલ આવ્યા નહીં ને, તૈયારી જ છે હવે. સાતમા મહિનાના 7મો મહિનો અડધા હેડતા વાયા છે અને એનું છઠ્ઠો મહિનો હેડતો. તો તમે જોઈ શકો છો આની જે ખેતીવાડી છે બહુ એને ગ્રોથ બહુ સારો છે અને ટૂંક સમયની અંદર હવે આના તુરિયા આવવાનું ચાલુ થઈ જશે. તો જો તમારે પણ આવી ખેતીવાડી કરવી હોય અને કંઈ પણ ખેતીવાડી વિશે શાકભાજી વિશે માર્ગદર્શન જોતું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બધી જ પ્રકારની શાકભાજીનું વાવેતર આ ભાઈ કરે છે અને તમને પણ જે પણ જોતું હશે એ માર્ગદર્શન આપશે. ખૂબ જ સરસ રીતે ધોબલાઓ છોડી અને વાયર પોધીને તુરિયાના વેલા ઉપર ચડી શકે એવી રીતે ગોઠવણી કરી છે અને ખૂબ જ સારો એવો વિકાસ થયો છે 2.5 મહિનાની અંદર. તો તમે જોઈ શકો છો આ જે બળવંતજી ચૌહાણની જે ખેતીવાડી છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરજો. આ બાજુ ભાઈએ વાવ્યું છે દૂધી. તો તમે જોઈ શકો છો 1 મહિનાની અંદર દૂધી પણ બહુ સારી એવી સારો એવો વિકાસ થયો છે દૂધીનો. તો દૂધીનું જે બિયારણ છે માઇકો 8 ને માઇકો 8 એનું બિયારણનું નામ છે. તો હાલ પણ તમે જોઈ શકો છો બહુ સારું એવું ગ્રોથિંગ થયું છે. હવે આને પણ ટૂંક સમયની અંદર ધોબલાઓ ચોડી અને વાયર વધીને એના વહેલા નીચેના પતરા એવી રીતે ઉપર ચડાવવામાં આવશે. તો તમે જોઈ શકો છો ખૂબ સારો એવો વિકાસ થયો છે 1 મહિનાની અંદર. રાતનું પાણી ભરાવાથી થોડીક દૂધીના વેલાઓ બળી પણ ગયા છે. અમારા ભાઈ બળવંતજી ચૌહાણ આ વર્ષો વર્ષ આવી ખેતી કરતા જ હોય છે. તો આપણે આ જે દૂધી વાવી છે એનો લગભગ 1 મહિના ઉપર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આનું જે ગ્રોથિંગ જે છે 1 મહિનાની અંદર ખૂબ સારું એવું એનું ગ્રોથ થયો છે. તો તમારે પણ જો આ બિયારણ વાવવું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ બાજુ વાવ્યું છે ફુલાવર અને બાજુમાં પેલી બાજુ વાવવાનું છે, થોડુંક બાકી છે 2 ચારા જેવું. તો ત્યાં એમને વાવવાનું છે. તો ફુલાવર લગભગ 15-20 દાડા જેવું થયું છે અને જોઈ શકો છો તમે હજી તો બહુ નાનું જ છે. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ શેર કરીને જરૂર જણાવો. આવા ને આવા અમારા બ્લોગ આવતા રહેશે. જોવાનું ચૂકશો નહીં. જય માતાજી.